जिनके आगे दुख कहो ते उठे पहले रोय। જ્યાં હું મારું દુઃખ કહેવા જાઉં ત્યાં તો ઈ રોવા જ માંડે. કેમ કે મારે તો એથી ડબલ છે. દુઃખાલય, જ્યાં દુઃખ મળે કેવળ. પણ જીવતા ન આવડે તો, જેને ભગવાનનો ભક્ત છે, જેને સત્સંગ છે, જેને સમાગમ છે, સંતોનું ભગવાનનું જેને સાનિધ્ય છે, એને તો આનંદ છે, એને તો સુખ છે. પણ અહીંયા દેવ શર્મા કહે છે, જો બેટા દુઃખ પડે ને બંને દંપતીઓ તમે સમીર સુતને સંભાળજો. સમીર સુત એટલે હનુમાનજી, રામદૂત એટલે હનુમાનજીના બહુ નામ છે. બધા ખૂણે અને ખાચરે અને બધે પધરાયા હોય ને, ક્યાંય ઉલડિયા હનુમાન ને ક્યાંય હઠીલા હનુમાન. રસ્તામાં બેહી ગયા, હાલે જ નહીં. ગાડી વાળા જાય જેમ ફરીને જવું એમ. ઝુંડાલિયા હનુમાન અને અમારા પ્રભા હનુમાન. લોકો બધા પૂછે કે પ્રભા હનુમાન કેમ? હવે બધા નામ ઉપર કંઈક અર્થ તો હોય છે. પ્રભા એટલે ત્યાં પ્રભા તલાવડી હતી, અને તલાવડી તો ગામને ફરતે કેટલી હોય જૂના જમાનામાં. એટલે ગોવાળો હવારમાં ગાયો લઈને નીકળે એટલે કે છે, અલ્યા એ મેપા ભાઈ, હા કઈ બાજુ? તો કે અરે આ ગાયો ચરાવવા. એમ? પણ કઈ બાજુ જશો? તો કે તલાવડી બાજુ. પણ કઈ તલાવડી બાજુ? તો કે પ્રભુની તલાવડી. એટલે નામ પડ્યું પ્રભા તલાવડી. અપભ્રષ્ટ પ્રભા નહીં પણ પ્રભુની તલાવડી, જેમાં ભગવાન સ્વામિનારાયણ નાયા. અને પછી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે એ હનુમાનજી મહારાજ પધરાવ્યા એટલે એનું નામ કષ્ટભંજન, ભીડભંજન, હઠીલા કે કાંઈ રામદૂત એવું ન રાખ્યું, અને પ્રભુની સ્મૃતિ સાથે પ્રભા હનુમાનજી નામ રાખ્યું. દુઃખ પડે દોઈ દંપતિ તમે સમીર સુત સંભારજો. દુઃખ પડે દોય દંપતિ તમે સમીર સુત સંભારજો. દુઃખ પડે દોઈ દંપતિ તમે સમીર સુત સંભારજો. દુઃખ પડે દોય દંપતિ તમે સમીર સુત સંભારજો. ગુરુદેવ એ આપણા કરજો સંકટમાં સારજો. કુળદેવ એ આપણા કરજો સંકટમાં સારજો. આટલું ભગવાનના પિતા ધર્મદેવને એમનાય પિતાએ કીધેલું છે ભાઈ. માટે હનુમાનજીને યાદ કરવા દુઃખ માત્ર વયું જાય, પણ એથી આગળ પછી ન જવું. બહુ ઘણાને પછી શું ટેવું પડે, અહીંયા જવું તો કંઈક ભુવાજી સારું કરે. હવે ભુવાજીનું જ માંડ સારું થયું હમણાં. અહીંયા જવું તો આ દોરો બાંધું જ કંઈક સારું થઈ જાય. ના, એવી કંઈ અંધશ્રદ્ધા બહુ નહીં. ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિ, ભગવાનની કંઠી, ભગવાનની પૂજા, બસ એમાં બધું આવી જાય. પણ હવે આ જ્યારે દુઃખ હળી ગયું હોય બહુ, તો પછી આપણે હું ગમે એટલું કહું ને તમે પણ ગમે એટલું વાંચો ને સમજો, પણ તોય મન થોડું ડગી જાય. એમ થાય કે અહીંયા કંઈક જઈએ, ફલાણા બાપુની ફૂંક લઈએ તો તાવ જાય. એવું વચમાં ઉપડ્યું હતું કે હા ફૂંક મારે તો સારું થઈ જાય. અરે એક જગ્યાએ તો એવું હતું કે આમ ફૂંક મારે તો આંખના ચશ્મા વયા જાય. લ્યો આમ કરે એટલે નંબર ઉડી જાય, ભલે ને 19 નંબર હોય. હમણાં એક ભાઈ મળ્યા હતા, એટલા જાડા કાચને થમ્સઅપની બાટલીને તળિયું જોઈ લો. પછી તો પૂછ્યું કેટલા નંબર? હતા કે 19. બસ કીધું એટલા જ હતા કે ઓછા લાગે. ફૂંક મારે અને નંબર વયા જાય. હવે એવું તો કઈ બને ખબર નહીં. એક ભાઈ ગયા, બહુ બધા કહેતા હતા ના નંબર તો ભાઈ ચશ્મા તો નડે બહુ. તો પાછા આયા
પેલા સંતે પૂછ્યું કે કેમ પાછા આયા? કહેતા હતા ને કે ફૂંક મરાવા જઉં છું, નંબર ઉડી જાય. એ કે જે ભાઈ ફૂંક મારવા બેઠા હતા ને નંબર બધાના કાઢતા હતા એને જ ચશ્મા હતા. આ જોયા જેવું જ, પણ આપણી અંધશ્રદ્ધા એવી ને ખબર નહીં, લો એમાં શ્રદ્ધા બેસે, પણ ભગવાન જેવા સાધુ એમાં શ્રદ્ધા નથી બેસતી. એક ભાઈને છે ને માથામાંથી વાળ ખરી જતા હતા. અત્યારે બધાને બહુ ખરી જાય ને, કાં ધોળા થઈ જાય અને કાં વયા જાય બિચારાને. પણ હવે એ ખીતડિયારા તો રહેતા નથી આ કળિયુગમાં. તે પેલી એડ આવે ને બધી, આવું તેલ નાખો તો આવા વાળ થાય ને આવું તેલ થાય. એમાં એક ભાઈ ગયા વૈદભાઈ કે મારે કંઈ વાળ વયા ગયા હે તો થોડા આવે એમ. ગયા, આવ્યા પાછા. ભાઈએ પૂછ્યું કે લાવ્યા તેલ? તો કે ના, હું તો એમને એમ પાછો આવ્યો. કેમ? વૈદ ન મળ્યા? અરે બેઠા જ તા તો કે વૈદને ટાઈલ હતી ઘોડાની લાડ જેવી, એ મારા શું વાળ ઉગાડે. દાણા જોવાથી જ કેવળ જો દુઃખ ઉકેલતા હોય તો એને તો દાણા ખાવાના ફાંફા હોય. હા, પિત્તળમાંથી હોનું કરે તો એને તો ઘર બાર થવા જોઈએ ને, ઘરો ઘર ભટકે છે. ભગવાન કરે એમ થાય. માટે ભગવાનમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, એને જે કહ્યું હોય એ આજ્ઞા માનો. એટલે મારું કહેવાનું એ છે કે હનુમાનજી સુધી જઈએ તો વાંધો. હા, હનુમાનજી આ લોકમાં એટલા માટે જ રહ્યા છે, ભગવાનના ભક્તનું દુઃખ ટાળવા માટે. અને એમાં પણ જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને પોતાના ઈષ્ટદેવની જેને ઉપાસના છે, ભક્તિ છે, એનું દુઃખ હનુમાનજી પહેલું ટાળે છે. હનુમાનજીને બહુ ગમે પોતાના ઈષ્ટની ભક્તિ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર ધર્મ ભક્તિના વિવાહ અને ઉપદેશની વાત લખી છે. ત્યારબાદ સમય જતા ધર્મ અને ભક્તિના ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, જેનું નામ રામ એવું રાખ્યું છે. સમય જતા દુર્વાસાના સાપ થકી અવતરેલા છે, એટલે અસુરો પણ આવ્યા છે. અને અસુરો ધર્મ ભક્તિને ઉપદ્રવ કરે છે. ખૂબ ઉપદ્રવ થયો એટલે બંને નક્કી કર્યું કે ચલો ને અહીંયાથી આપણા જૂના વતન અયોધ્યા જઈએ તો ત્યાં કંઈક શાંતિ થાય. પવિત્ર ધામ શ્રી રામનો જ્યાં આવે નહીં અસુર. એવા દુઃખથી પીડાય ધર્મ અને ભક્તિ અયોધ્યા આવ્યા છે. તોય કુકર્મી કેડો ન મૂકે, તેના દુઃખ ઘડીએ ન ચૂકે. તોય કુકર્મી કેડ ન મૂકે, દેતા દુઃખ ઘડીએ ન ચૂકે. દેતા દુઃખ ઘડીએ ન ચૂકે. હો દેતા દુઃખ ઘડીએ ન ચૂકે. એક ક્ષણવાર પણ દુઃખ દેવામાં એ ચૂકે નહીં. સતત ચાલુ. એટલે ધર્મ અને ભક્તિ બંને કંટાળી ગયા અને વિચાર આવ્યો કે વાંધો નહીં, લાવો ને વાંધો નીચે, વાંધો નહીં.
ધર્મ અને ભક્તિ દુઃખના કારણે અવધથી કાશી ગયા છે અને કાશીથી પ્રયાગમાં આવ્યા છે. અને પ્રયાગમાં ત્રિવેણી સંગમના કિનારે એક દિવસ રામાનંદ સ્વામીના દર્શન થયા. રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે અંતરમાં શાંતિ થઈ ગઈ. ઓહો, આવા સદગુરુ! પ્રણામ કર્યા, દર્શન કરી બે હાથ જોડીને પાસે બેઠા. જાણ્યું સદગુરુ એક આ સ્વામી, પામ્યા શરણ બેવું શીશ નામી. પછી સ્તુતિ દંપતીએ કીધી, એથી ભાગવતી દીક્ષા દીધી. ધર્મ ભક્તિ રામાનંદ સ્વામી માં હેત થયું છે. શરણે થયા, એમના શિષ્ય થયા અને ભાગવતી દીક્ષા આપી, મંત્ર આપી, કંઠી બાંધી અને ધર્મ ભક્તિને સત્સંગી કર્યા. આ એક પરંપરા આજે પણ આપણે ચાલી આવે છે. ધર્મ ઉપદેશ આપ્યો, ધર્મ ભક્તિને મંત્રો ઉપદેશ આપ્યો. એટલું જ નહીં, પણ આ મંત્રના વારસદાર તમે છો. અને તમે પણ જે કોઈ મુમુક્ષુ તમારી પાસે આવે એને તમે આ મંત્ર દીક્ષા આપજો. રામાનંદ સ્વામી સદગુરુ હતા. ગુરુઓ તો આ દુનિયામાં ઘણા હોય. કોઈ રંધો હાંકતા શીખવાડે એને ગુરુ જ કહેવાય. રોટલા બનાવતા શીખવાડે એ સાસુ ગુરુ જ કહેવાય. પણ સદગુરુ કંઈક જુદા છે. गुरु गुरु कहत संसारा, सारा जग भर माया है. गुरु जगत में बहुत कहावे, બહુ છે બધા, પણ જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે. ભવાબ્ધિના બંધન સર્વ કાપે. જે ભવાબ્ધિના બંધનો છે ત્રેવડા, એ બધાય કાપે એને સદગુરુ કહેવાય. જે પુત્ર કે સંપત આપનાર, ન સાધુ જાણો જન તે ઠગાર. ઘણી વખત તો તમારી ઉપર દયા આવે, તમારામાં કેટલી શ્રદ્ધા છે, કેટલો તમારામાં વિશ્વાસ છે. ઘણી વખત કંઈક કોઈક જગ્યાએ કંઈક સેવા કાર્ય થતું હોય, ક્યાંક ફંડ ફાળો થતો હોય, પણ ફંડ ફાળામાં ઘણી વખત બહુ ખેંચાતું હોય. હે આટલું તો લખાવવું પડે તમારે, એમ હોય કે ઓલા કે પણ સ્વામી નથી કંઈ હમણાં સગવડ હાથ, અરે ભગવાન તને આપી રહેજે, તો ઓલો બચારો રાજી થાય. પણ હમણાં જો કાટ હોય તો કહી દે કે ભાઈ મને આપી દે, એના કરતાં તમને આપી દે, હું એવા આશીર્વાદ આપું. એની શ્રદ્ધાને, ખરેખર એના વિશ્વાસને આમ નમન કરવાનું મન થાય. જે પુત્ર કે સંપત આપનાર, ન સાધુ જાણો જન તે ઠગાર. આવા સદગુરુની જ્યાં વાત કરી, એવા સદગુરુનું જીવન જાણવાનું, દર્શન કરવાનું કોને મન ન થાય. સદગુરુ મળ્યા અને શાંતિ થઈ. જે કંઈ ઉપાધિ હતી, જે કંઈ દુઃખ હતું, એ બધું ભૂલાઈ ગયું. દુઃખ જતું નથી રહેતું, દુઃખ ભૂલાય એટલે સમજો કે હા હવે આનંદ. દુઃખ ઘણી વખત ટાળવામાં ને ટાળવામાં આપણે ટળી જઈએ છીએ, પણ દુઃખ ભૂલી જાઓ.
કોઈક ભગવાનની સ્મૃતિ, ભગવાનના ચરિત્રમાં કે ભગવાનના સંતના સમાગમમાં જ્યારે માણસ ડૂબે ત્યારે દુઃખ ભૂલાઈ જાય. વિભીષણનું દુઃખ હનુમાનજીએ લઈ નહોતું લીધું, પણ રામનું એવી વાત કરી કે વિભીષણ દુઃખ ભૂલી ગયો. આજે પણ મારા અને તમારા જીવનમાં એ અનુભૂતિ થાય છે કે દુઃખ ભૂલાઈ જાય છે. જ્યારે ભગવાનની કથામાં બેસીએ, સંતનો સમાગમ કરીએ ત્યારે દુઃખ માત્ર ભૂલાઈ જાય છે. બસ રામાનંદ સ્વામી કહે છે, જો હવે થોડી પાળવાની રીત છે એ તમને કહું છું, સાંભળો. ધર્મ અને ભક્તિ સાવધાન ચિત્તે સદગુરુ રામાનંદ સ્વામીની વાત સાંભળી રહ્યા છે. કોઈ દિવસ હિંસા ન કરવી. એટલું જ નહીં, પણ યજ્ઞ કાર્ય માટે પણ હિંસા ન કરવી. 3 પ્રકારની સુરા, એનું પાન ન કરવું. ઔષધના રૂપમાં પણ કોઈ દિવસ આવી વસ્તુ પીવી નહીં. નહીં તો ઘણા ઔષધના રૂપમાં લેતા હોય. અરે એક હરિભક્ત હતા, પણ બિચારાને ખ્યાલ નહીં. એટલે વાત થતી હતી, એમાં વાતમાં ભોળા ભાવે પોતે બોલી ગયા કે આમ આપણે કોઈ દી દારૂ પીવાનો નહીં હો, આ શરદી હોય તો થોડોક લઈ લઈએ 2 ચમચી લ્યો. પછી કીધું શરદી તકે મારે અઠવાડિયામાં 2-3 દિવસ રહ્યા છે. 2-3 દિવસ. હવે તો ઔષધ ઉપર જે કંઈ દવા કે જે કંઈ પેકેટ હોય એની અંદર લખ્યું હોય છે કે આની અંદર શું શું વસ્તુ છે. અખાદ્ય વસ્તુ વાળું ઔષધ પણ ન લેવું. બીજી ઘણી સારી દવાઓ મળે છે. અને જો સંયમ નિયમ હોય તો દવાની તો કંઈ બહુ જરૂર પડતી નથી. એમ માણસ નિરોગી રહી શકે. માટે પ્રસાદના રૂપમાં પણ કોઈ દી ન લેવું. પુણ્ય સારું પણ કોઈ દી ચોરી ન કરવી. પુણ્ય સારું એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું જ છે કે મંદિરે જતા હોય ને રસ્તામાં કોઈનો બગીચો હોય તો ફૂલ દેખીને એમ થાય કે લાવ ને ઘનશ્યામ મહારાજના હાથમાં કેટલું સરસ શોભ છે, લેતો જાઉં. બગીચા વાળો છે એ તો આળસુ જ, હજુ હૂતો હોય છે, લાવ ને લેતો જાઉં. તો તું લઈને જાય છે તો પુણ્ય તો એને જ મળે છે, ભલે હૂતો. અને આને શું મળે છે? ચોરી કર્યાનું પાપ મળે છે. વિમુખના મુખે કથા ન સાંભળવી, અશુદ્ધ અન્ન ન જમવું, મિથ્યા કોઈના ઉપર અપવાદ ન મૂકવો અને વિષય જીવનો સંગ ન કરવો. દેવ, તીર્થ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ અને ધર્મિષ્ઠ આટલાની નિંદા ન કરવી. આટલાની નિંદા ન કરવી એટલે બીજાની પેટ ભરી ભરીને કરવી એમ નહીં. ક્યારેક આમ બહુ વહેલું થાય ને આમ તો ઠીક છે, થઈ જાય, પણ આટલાની તો કોઈ દી કરવી જ નહીં. એક ભાઈ કહેતા હતા, હવે આમાં તમે બધું ગણાઈ દીધું, આટલાની ન કરવી તો કોની કરવી? નિંદા કર્યા જેવા સાધુ જ છે કે જેનું કોઈ ઉપરાણું જ ન લે. દેવની નિંદા કરે, કારણ કે દેવ તો બોલતા નથી, એનું મોઢું બોલ્યા જેવું હોય નહીં, એટલે દેવ ક્યાંથી એની હારે બોલે? વેદ, ગાય, ગાય ભલે દોવા દે કે ન દે, પણ એની નિંદા ન કરવી કોઈ દી. બ્રાહ્મણની નિંદા ન કરવી, સાધુની નિંદા ન કરવી, અને ધર્મિષ્ઠ જે ભગવાનનો ભક્ત છે એની નિંદા ન કરવી. હે ધર્મદેવ, રામાનંદ સ્વામી કહે છે, તમે મારા શિષ્યમાં મુખ્ય છો, માટે આવી રીતે રહેજો, ધર્મ પાળજો, ધર્મ પળાવજો. અને શિષ્ય જે શરણે આવે એને ધર્મ ઉપદેશ આપજો અને મંત્ર દીક્ષા આપજો. અને હવે ચિંતા ન કરો, જાઓ તમે ઘરે. હવે ઘેર જાવો નર નારી,
હરિ કૃષ્ણને હૃદયે સંભારી હવે ઘેર જાવો નર નારી હરિ કૃષ્ણને હૃદયે સંભારી હવે ઘેર જાવો નર નારી હરિ કૃષ્ણને હૃદયે સંભારી હવે ઘેર જાવો નર નારી હરિ કૃષ્ણને હૃદયે સંભારી ઓ હરિ કૃષ્ણને હૃદયે સંભારી હો હરિ કૃષ્ણને હૃદયે સંભારી રામાનંદ સ્વામીને પ્રણામ કરી ધર્મ અને ભક્તિ બંને છપૈયા તરફ આવ્યા છે. છપૈયાની અંદર પધાર્યા પણ અસુરો એક કેડો નથી મૂકતા. અરે અતિથિના રૂપમાં આવીને ઘરમાંથી બધું લઈ જાય. આંગણામાંથી બાંધેલી ગાય લઈ જાય. નારાયણ હરે નારાયણ હરે નારાયણ હરે કરી કરીને એટલા બધા માંગણા આવે કે ઘરમાં ખાવા લોટ ન રવા દે. એક દિવસ ભક્તિ માતા રુદન કરવા લાગ્યા. ધર્મદેવ સમજાવે, દેવી કેમ રડો છો? અરે દેવ, તમને ખબર નથી, આ ઘરમાં કંઈ રહેવા નથી દીધું અસુરોએ. અરે હું પરણી ત્યારે મને એમ હતું કે તમારી હું સેવા કરીશ, પણ હું તમારી સેવા કાંઈ ન કરી શકી. મારે દેખતા તમે ભૂખ્યા ભૂખ્યા સૂઈ જાઓ એ મારાથી કેમ સહન થાય? હું તો તમને શાવડે સેવું, નથી ઘરમાં પદાર્થ એવું, નથી ઘરમાં પદાર્થ એવું, મારી હોશ રહી મન માય, મારી હોશ રહી મન માય, તમને સેવી શકી નહીં કાય. ભક્તિ માથાથી ધ્રુસકું મુકાઈ ગયું. ધર્મદેવ કહેશે, ચિંતા ન કરો દેવી, આપણા લગ્ન વખતે મારા પિતાએ એક વાક્ય કહ્યું હતું, જો તમને યાદ હોય તો, કે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે સમીર સૂતને સંભાળજો. એ હાલો હવે આપણે આ છપૈયાથી અયોધ્યા જઈએ. અને અયોધ્યામાં એ મારુતિ નંદન અખંડ છે, ત્યાં આરાધના કરીએ આવું વિચારી બંને અવધમાં આવે છે. અયોધ્યામાં અને જઈ હનુમાન ગઢીમાં હનુમાનજીને જપ્યા. અને એક દિવસ હનુમાનજી પ્રસન્ન થયા, સ્વપ્નમાં દર્શન આપ્યા. હે ધર્મદેવ, હે ભક્તિ માતા, ચિંતા ન કરો, તમારું દુઃખ ટૂંક સમયમાં દૂર થશે. પણ તમે એક કામ કરો, કહું વાત માનો મારી,
સ્વપ્નમાં હનુમાનજીએ કહ્યું આ બધું ધર્મદેવને. કહું વાત માને મારી મન, વેગે જાવો તમે વૃંદાવન. હવે ધર્મદેવ તમે જલ્દીથી અહીંયા બધું સમેટી અને વૃંદાવન જાઓ. ત્યાં તમારા જેવા દુખિયારા બીજા કેટલાય આવ્યા છે. ઋષિ મુનિઓ, ભગવાનનું યજન કરજો, ભગવાન પ્રસન્ન થશે, તમારું દુઃખ દૂર કરશે. પુત્ર રામ પ્રતાપને મોસાળમાં મામાને ત્યાં મૂકી અને વૃંદાવન ચાલ્યા. કારણ કે દીકરાની ચિંતા ન રહે. બીજે ક્યાંય મૂક્યો હોય તોય ચિંતા રહે, પણ મોસાળમાં છે કઈ ચિંતા રહે? વેકેશન પડ્યું નથી કે છોકરું સીધું મામાને ત્યાં જાય. એટલે કીધું મંદિરમાં આવજે, પણ કે આ વખત મામાને ત્યાં ગયો. એક છોકરો 3 વખતથી મામાને ત્યાં જાય તોય એમ કે આ વખત ગયો, પણ હજુ મંદિરમાં આવ્યો, આ મામાને ત્યાં ગયો. રામ પ્રતાપજીને મોસાળમાં મૂકી અને ધર્મ ભક્તિ વૃંદાવન ગયા છે. સ્થૂલત વસ્ત્રો હાવ ફાટી ગયા છે. એકલા એકલા અટુલા ધર્મ ભક્તિ ચાલ્યા જાય છે. જ્યાં કોઈક સામે મળે તો ભડકીને બિચારા ડરી જાય છે. ધર્મ અને ભક્તિ સ્વામી કહે છે બહુ ભોળા હૃદયના છે, બહુ દયાળુ છે, બહુ ગરીબ હૃદયના છે. કોઈ સામે મળે ને ડરી જાય. કેમ કે કોઈ અસુર હશે, આપણને કઈ દુઃખ દેશે, આપણી સાથે ઝઘડશે, આપણે એને પોગી ન શકીએ, આપણે એની સાથે બજાય નહીં, બાજતા સારાય ન લાગીએ. આ ભગવાનના ભક્તનો વિચાર છે. વૃંદાવન આવી મુનિઓ સાથે મિલન થયું છે, અરસપરસ પરિચય કર્યો છે. વૈશાખ સુધી એકાદશીના દિવસે ભગવાને દર્શન આપ્યા છે. વિષ્ણુ યાગના અંતે નિત્ય વિવિધ પાઠ કર્યા, એના પુણ્ય સ્વરૂપે આજે ભગવાને સાક્ષાત દર્શન આપ્યા છે. પીળું પિતાંબર, વૈજંતી માળા, મોર મુગટ, બાંસુરીને બજાવતા એવા પરમાત્મા, એના દર્શન થતા બધા બહુ રાજી થયા છે. અને કેવા હતા ભગવાન, એનું વર્ણન સ્વયં નિષ્કુળાનંદ સ્વામીના જ શબ્દોમાં સાંભળીએ. શોભા સાગર સુંદર શ્યામ, સારી પ્યારી છબી સુખ ધામ. શોભા સાગર સુંદર શ્યામ, સારી પ્યારી છબી સુખ ધામ. શોભા સાગર સુંદર શ્યામ, સારી પ્યારી છબી સુખ ધામ. ઓ શોભા સાગર સુંદર શ્યામ,